सब्सक्राइब कीजिए हमारे चैनल को और बेल आइकन को दबाइए हमारी लेटेस्ट वीडियो सबसे पहले देखने। નમસ્કાર મિત્રો, ધોરણ 10ની વિજ્ઞાનની નવી પુસ્તિકા આવી ગઈ છે અને એના આપણે પ્રકરણ 1ના ચોથા ભાગમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, ભાગ જે ચોથો છે એના અગાઉ આપણે 3 ભાગ જે જોયા છે એ 3 ભાગ પછી આપણે ચોથા ભાગમાં જ્યારે પ્રવેશ કરીશું ત્યારે આપણે ઘણું બધું શીખી ગયા હોય એવું આપણને ફિલિંગ થવું જોઈએ. તો મિત્રો, આ જે ચોથો ભાગ છે એ વિઘટન પ્રક્રિયાઓને અનુલક્ષીને આપણે લેવામાં આવે છે. તો સૌથી પહેલા રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની થોડીક વધુ વાત કરી લઈએ અગાઉ કે રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયાઓ ઉપરથી એના બનતા સમીકરણો, અને સમીકરણો બન્યા પછી આપણે એના કેટલાક પ્રકારો વિશે શીખ્યા અને આ જે પ્રકારો છે એને કેટલાક વિડીયો સ્વરૂપમાં આપણે જોવાનો પ્રયત્ન કર્યો. આ જે વિડીયો જે છે એ વિડીયો જોવાથી આપણને આપણી જે વિઝ્યુઆલિટી છે એટલે કે આપણે જે જોવા માંગીએ છીએ આપણે વધુ સારી રીતે એને ઓળખી શકતા હોઈએ છીએ. કારણ કે મિત્રો, તમે જાણો છો કે હવેનું શિક્ષણ જે છે એ આપણું શિક્ષણ એ હંમેશા કેવું થઈ ગયું છે, પ્રવૃત્તિમય શિક્ષણ. તો પ્રવૃત્તિઓ તો આપણે કરવાની જ છે, એના માટે આપણે પ્રયોગશાળામાં પણ જવાનું છે અને પ્રયોગશાળામાં આપણે જઈશું અને પ્રયોગશાળામાં ગયા પછી આપણે આ પ્રયોગો આપણે આપણી જાતે જ કરવાના છે, પરંતુ સૌપ્રથમ શિક્ષકની હાજરીમાં કરીશું અને પછી આપણે જાતે કરતા થઈ જઈશું. બરાબર? તો મિત્રો, આનો અર્થ એવો થશે કે દરેક વિદ્યાર્થી પોતાની જાતે શીખતો થઈ જાય. હવે રાસાયણિક પ્રક્રિયા એક તો શબ્દ જ એવો છે આપણા માટે કે રાસાયણિક પ્રક્રિયા એટલે જોઈને આપણને એમ થાય છે કે આમાં એવી કઈ પ્રક્રિયાઓ કરવાની આવશે, પણ આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે આપણા આસપાસ થતી બધી જ પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે, પરંતુ કેટલીક પ્રક્રિયાઓ જો જીવમાં થતી હોય તો એને આપણે જીવ રાસાયણિક પ્રક્રિયા એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. આવી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એમાં આપણે વિઘટન પ્રક્રિયા જોવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે વિઘટન પ્રક્રિયા છે તો કોઈ એક પ્રક્રિયા એની સૌપ્રથમ વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરીએ આપણે કે કોઈ એક પ્રક્રિયકને જો તમે ઉષ્મા આપો અને એનું જો 2 કે 2 થી વધુમાં એટલે કે નિપજમાં રૂપાંતર થતું હોય તો આવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું. મિત્રો, હવે અત્યાર સુધી આપણે જે કંઈ પણ પ્રક્રિયાઓ શીખ્યા છીએ એ બધી જ પ્રક્રિયાઓમાં આમાંથી કેટલીક પ્રક્રિયાઓ આવી ગઈ છે, પરંતુ હવે એને આપણે જુદી પાડવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા એક પ્રક્રિયા આપણને આપેલી છે 2FeSO4, એમાંથી Fe2O3 વત્તા SO2 વત્તા SO3 આવી એક પ્રક્રિયા આપણને આપેલી છે. તો ફેરસ સલ્ફેટની પ્રક્રિયા જ્યારે કરીએ આપણે ત્યારે એમાંથી ઉષ્મા ઉમેરવામાં આવશે અને ઉષ્મા જ્યારે ઉમેરશું ત્યારે Fe2O3 બનશે અને Fe2O3 બન્યા પછી SO2 અને SO3 જેવા ગેસ એમાંથી બહાર નીકળતા હોય છે. તો મિત્રો, અહીંયા શું થયું પહેલા આપણે એ જોઈ લઈએ. અહીંયા આપણી વ્યાખ્યા જે છે એ વ્યાખ્યાને આપણે અનુરૂપ થયા કે નહીં. તો આપણી વ્યાખ્યા એવું કહે છે કે એક જ પ્રક્રિયક હોવો જોઈએ અને એને ઉષ્મા આપવાની છે, તો એ ઉષ્મા આપવાથી 2 કે તેથી વધુ નિપજોમાં રૂપાંતર થવું જોઈએ અને આવી રાસાયણિક પ્રક્રિયા જે છે એને આપણે વિઘટન કહીએ છીએ. અહીંયા વિઘટન શબ્દ જે છે એ વિઘટન શબ્દનો એકદમ ગુજરાતી અને સાદો અર્થ એવો થાય છે કે વિઘટન થવું એટલે છૂટા પડવું. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે એક પ્રક્રિયક આપેલો છે FeSO4. એનું જ્યારે વિઘટન થશે એટલે કે એક પ્રક્રિયકમાંથી જ્યારે આપણને 3 નિપજ મળતી હશે ત્યારે આપણે એવું કહી શકીશું કે આ પ્રક્રિયા જે છે એ વિઘટન પ્રક્રિયા છે. આપણી આસપાસ આવી ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે. બીજી પ્રક્રિયા જોવાનો આપણે પ્રયત્ન કરીશું. કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયા છે. એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2. કેલ્શિયમ કાર્બોનેટનો આપણે અગાઉ વિડીયો પણ જોઈ ગયા છીએ અને આ જે વિડીયો આપણે જોઈ ગયા છીએ એના ઉપરથી આપણને વધારે ખ્યાલ આવે છે કે કેલ્શિયમ કાર્બોનેટના ભાગ પાડીએ તો કેવા ભાગ પડે છે અને એમાંથી કેવા પ્રકારના તત્વો છૂટા પડી શકે છે. નીચે એક શબ્દ લખેલો છે કે કડી ચૂનો સિમેન્ટ બનાવવા માટે વપરાય છે. તો મિત્રો, આમાંથી કડી ચૂનો કયો એ પ્રશ્ન તમને થશે. તમે અગાઉ શીખી ગયા છો કે CaO કેલ્શિયમ ઓક્સાઇડ જે નિપજ છે આપણી પ્રથમ નિપજ જેને આપણે કડી ચૂનો કહીએ છીએ અને આ કડી ચૂનામાંથી આપણે શું બનાવ્યું હતું? લાઇમસ્ટોન બનાવ્યો હતો.
બરાબર. એ લાઇમસ્ટોન પણ કેવી રીતે બનાવ્યો તો લાઇમ વોટરમાંથી. તો કડી ચૂનામાંથી આપણે ફોડેલો ચૂનો બનાવીએ છીએ અને ફોડેલા ચૂનામાં CO2 પાસ કરીને ફરીથી આપણે લાઇમસ્ટોન બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ જે વસ્તુ છે એ સિમેન્ટમાં વપરાતી હોય છે, કારણ કે લાઇમસ્ટોન જે છે એ મૂળ એક પથ્થર છે અને એ પથ્થર હોવાથી એનો ઉપયોગ પણ આપણે સિમેન્ટમાં કરીએ છીએ. બરાબર. બીજો એક મુદ્દો આપણે અહીંયા જોવાનો છે કે પ્રક્રિયાની નીચે આપણને લખેલું છે CaCO3 માં S લખેલું છે, જેના ઉપરથી તમે એટલું કહી શકશો કે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ કઈ અવસ્થામાં છે? સોલિડ અવસ્થામાં છે. અને કડી ચૂનો જે છે કેલ્શિયમ ઓક્સાઇડ એ કઈ અવસ્થામાં છે? એ પણ આપણી પાસે સોલિડ અવસ્થામાં છે. વત્તા આપણને જે CO2 મળે છે એ CO2 કઈ અવસ્થામાં છે? એ ગેસ અવસ્થામાં છે. તો મિત્રો અહીંયા દરેકની અવસ્થાનું આપણે અનુમાપન કરી શકીએ છીએ કે કયું તત્વ કઈ અવસ્થામાં હશે અને કેવું દેખાતું હશે, અને એના ઉપરથી જ આપણે ઘણા બધા અનુમાનો કરી શકીએ છીએ. પ્રથમ પ્રક્રિયામાં પણ એવું જ છે. FeSO4 આપણી પાસે સોલિડ અવસ્થામાં છે. એવી રીતે SO2 અને SO3 એમાંથી આપણને ગેસ મળે છે. તો આ જે ગેસ મળે છે એમાં Fe2O3 જે દ્રાવણ બને છે એ એક્વેરિયસનું દ્રાવણ હોય છે, અને SO2 અને SO3 એવા બે પ્રકારના ગેસ આપણને આ પ્રક્રિયા દ્વારા મળે છે. તો મિત્રો આ આપણી વિઘટન પ્રક્રિયા છે, અને વિઘટન પ્રક્રિયા જે છે એ વિઘટન પ્રક્રિયા ઉપરથી તમે શું શીખ્યા? તો આ બંને પ્રક્રિયા ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયક હોવો જોઈએ અને એમાંથી 2 અથવા 2 થી વધારે અથવા 4 પણ હોઈ શકે કે 5 પણ હોઈ શકે છે. પણ આટલી બધી નિપજમાં જો રૂપાંતર થતું હોય તો આપણે એવું કહી શકીએ કે આ પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયા છે. બરાબર. હવે આવા કેટલાય ઉદાહરણો આપણી બુકમાં આપેલા છે, અને દરેક ઉદાહરણને આપણે અલગ અલગ તારવી અને આપણે જોઈ શકતા હોઈએ છીએ કે એમાંથી વિઘટન પ્રક્રિયા કઈ છે અને સંયોગીકરણ પ્રક્રિયા કઈ છે. પછી એની પ્રવૃત્તિ પણ આપણે પ્રયોગશાળામાં કરી શકીએ છીએ, અને પ્રવૃત્તિના આપણે ઘણા બધા વિડીયો પણ જોયા છે, અને કેટલાક વિડીયો હવે આપણે આ સેશનમાં પણ જોવાના છીએ. હવે એક પ્રવૃત્તિ કરવા માટેનો પ્રયત્ન કરીશું આપણે. પ્રવૃત્તિ નંબર 5 આપણી બુકમાં આપેલી છે. પ્રવૃત્તિ નંબર 5 જે આપણી બુકમાં આપેલી છે, અને આકૃતિને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરીશું. આકૃતિમાં આપણને એવું કંઈક દેખાઈ રહ્યું છે કે એક વિદ્યાર્થી બર્નરની જ્યોત ઉપર કંઈક ગરમ કરી રહ્યો છે. તો બર્નરની જ્યોત ઉપર જ્યારે કોઈ પણ પદાર્થને આપણે ગરમ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા આપણે શું ધ્યાન રાખવું પડતું હોય છે કે બર્નરની જ્યોત ઉપર કોઈ પદાર્થને આપણે ગરમ કરીએ ત્યારે ગરમ કરતી વખતે એ બર્નરમાંથી જે ધુમાડો નીકળે છે અથવા જે પદાર્થને ગરમ કરીએ છીએ એમાંથી જે ધુમાડો નીકળે છે એ આપણા નાકની એટલે કે આપણા શરીરની વિરુદ્ધ દિશામાં જવો જોઈએ, કારણ કે કોઈ પણ પદાર્થને ગરમ કરવાથી એમાંથી કેવો ધુમાડો નીકળશે, કેવી સ્મેલ નીકળશે એ આપણે શરૂઆતમાં પારખી શકતા નથી હોતા. અહીંયા આપણને એક કસનળી દેખાય છે. એ કસનળીને બ્યુરેટ સ્ટેન્ડ વડે પકડી અને એને ગરમ કરવામાં આવે છે. હવે એ કસનળીને જ્યારે ચીપિયા વડે પકડવામાં આવે ત્યારે એટલા માટે પકડવામાં આવે છે કે ગરમ ન થાય અને આપણા હાથે દજાય નહીં એટલા માટે. તો સૌથી પહેલો મુદ્દો આપણો એ છે કે એક શુષ્ક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ FeSO4 લો. FeSO4 આપણે 2 ગ્રામ જેટલો લેવાનો છે અને શુષ્ક ઉત્કલન નળીમાં લેવાનો છે. શુષ્ક ઉત્કલન નળીનો મતલબ એવો થાય છે કે એકદમ સૂકી કસનળી, અને આ સૂકી કસનળીની અંદર આપણે 2 ગ્રામ જેટલો FeSO4 નો પાવડર લેવાનો છે. હવે મિત્રો તમને પહેલા પ્રશ્ન એ થશે કે આ FeSO4 ક્યાં મળશે? તો હમણાં આપણે આ પ્રવૃત્તિ પ્રયોગશાળામાં જઈને પણ કરીશું. તો પ્રયોગશાળામાં 10મા ધોરણની પ્રયોગશાળામાં આપણી પાસે આવા બધા કેમિકલ્સ પડ્યા હોય છે, જે તમે તમારા શિક્ષકની મદદ લઈ અને આવા કેમિકલ્સને શોધી શકો છો. બીજો મુદ્દો છે આપણી પાસે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધો. હવે પ્રશ્ન એ થાય કે ફેરસ સલ્ફેટ જે આપણે કસનળીમાં નાખ્યો છે એ કસનળીમાં નાખવાથી એને આપણે ગરમ કરવાનો છે, અને ગરમ કરવાથી કંઈક પ્રક્રિયા થશે એવું આપણે જાણીએ છીએ, પણ એ કઈ પ્રક્રિયા થશે અને શું થશે
એ આકૃતિ જોઈએ અને જાતે કરીએ એમાં ઘણો બધો ફરક હોય છે. તો મિત્રો અહીંયા તમે પહેલાં આકૃતિ જોઈ શકો છો અને બરાબર સમજ્યા પછી જ એ પ્રવૃત્તિને કરવાનો આપણે પ્રયત્ન કરીશું. તો અહીંયા એવું લખ્યું છે કે સ્ફટિકનો રંગ નોંધો. ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધવાનો છે. તો ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ આપણી પાસે લીલા કલરનો હોય છે, જે તમે પ્રવૃત્તિમાં પણ આગળ જોશો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કંઈક ધુમાડો નીકળતો હોય એવું પણ આપણે જોઈ શકીએ છીએ. અને એમાંથી જે સ્મેલ નીકળે છે એ સ્મેલને આપણે આપણા નાકથી દૂર રાખવાનો પ્રયત્ન કરીશું. મિત્રો આપણે જાણીએ છીએ કે કેમિકલ્સ એ બહુ ખતરનાક વસ્તુ હોય છે. એમાંથી કેટલાક એવા કેમિકલ્સ પણ છે, દાખલા તરીકે ક્લોરોફોર્મ જેવા કે જેને સૂંઘવાથી બેભાન પણ થઈ જવાય છે. તો આવા કેમિકલ્સ પણ હેઝાર્ડસ હોય છે. એ સિવાય પણ બીજા ઘણા બધા કેમિકલ્સ નુકસાનકારક હોય છે કે જેનાથી આપણે આપણા શ્વાસોશ્વાસમાં પણ તકલીફ અનુભવીએ છીએ. હવે ત્રીજો મુદ્દો છે આપણી પાસે કે ઉત્કલન નળીને બર્નર પર ગરમ કરો. તમે જોઈ રહ્યા છો મિત્રો કે એક વિદ્યાર્થી બર્નર પર ગરમ કરી રહ્યો છે અને ગરમ કરતી વખતે એનો હાથ જે છે એ મોઢાની આગળ રાખવો પડે છે, એટલે એમાંથી કોઈ પણ પ્રકારનો ધુમાડો આપણા નાક અને મોઢા સુધી પહોંચતો નથી હોતો. મિત્રો તમે હમણાં જોશો આ પ્રવૃત્તિ પણ આપણે પ્રયોગશાળામાં જઈને કરવાના છીએ. ચોથો મુદ્દો આપણને એવું કહે છે કે ફેરસ સલ્ફેટના લીલા રંગનું અવલોકન કરો. તો મિત્રો તમે જ્યારે ફેરસ સલ્ફેટનો પાવડર લેશો ત્યારે એ પાવડર લીલા રંગનો, આછા લીલા રંગનો પાવડર હશે. ઘણી વખત પ્રયોગશાળામાં બહુ જૂનો ફેરસ સલ્ફેટ હોય તો એનો કલર પણ ઉડી ગયેલો હોય છે. તો મિત્રો આ જે ફેરસ સલ્ફેટના લીલા રંગનું આપણે અવલોકન કરવાનું છે અને આ લીલા રંગને એક ચમચી વડે ફેરસ સલ્ફેટને આપણે આ શુષ્ક ઉત્કલન નળી એટલે કે કસનળીમાં નાખવાનો પ્રયત્ન કરી અને પછી આપણે એને ગરમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આપણે અહીંયા અવલોકન કરવાનો પ્રયત્ન કરીશું. આકૃતિ મુજબ મિત્રો તમે જોઈ શકો છો કે શું અવલોકન થાય છે. પણ અવલોકન કરતા પહેલા આપણે એક વસ્તુ શીખ્યા છીએ કે કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રક્રિયાને શબ્દોમાં લખવી એના કરતાં જો એને પ્રક્રિયા સમીકરણ સ્વરૂપે લખીએ તો એનો તમામ સાર આપણે એની અંદર સમાવી શકીએ છીએ. એટલા માટે આ જ પ્રવૃત્તિને નીચે રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે દર્શાવવામાં આવી છે. તો આપણે એ પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. FeSO4 આપેલું છે અને FeSO4 માંથી પ્રક્રિયા દ્વારા એટલે કે ઉષ્મા આપવાથી, તીરના ઉપર જે ઉષ્મા લખેલું છે એ ઉષ્મા આપણે બર્નર દ્વારા આપીએ છીએ, જે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. અને એ ઉષ્મા આપવાથી આપણને કયો પદાર્થ મળે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ, Fe2O3 ફેરસ ઓક્સાઇડ. આ જે ફેરસ ઓક્સાઇડ જે છે એ આપણો મૂળ નિપજ પદાર્થ છે. એ સિવાય આપણી પાસે SO2 અને SO3 જેવા પદાર્થો છે. આ પ્રક્રિયા આપણે અગાઉ પણ જોઈ હતી વિઘટન પ્રક્રિયા સ્વરૂપે. તો વિઘટન પ્રક્રિયા સ્વરૂપે જ્યારે આ પ્રક્રિયા જોઈ હતી આપણે, એમાં પણ આ જ પ્રક્રિયા હતી. એટલે એનો મતલબ એવો થયો કે આ વિઘટન પ્રક્રિયા છે અને એમાંથી કેવી રીતે વિઘટન થાય છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. Fe2O3 જે છે ફેરસ ઓક્સાઇડ, એ આપણને ક્યાં મળશે? સૌથી પહેલો પ્રશ્ન એ થશે. SO2 ક્યાં મળશે? SO3 ક્યાં મળશે? તો આવા પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે કે આ ત્રણેય પદાર્થો એક પ્રક્રિયકમાંથી આપણને 3 નિપજ મળી છે. તો આ જે 3 નિપજ આપણને મળી છે એ 3 નિપજ શું એક જ કસનળીમાં હશે? શું ભેગી હશે કે શું જુદી હશે? અને જો ભેગી હશે તો આપણે એને કેવી રીતે જુદી કરી શકીશું? આવા મિત્રો ઘણા બધા પ્રશ્નો આપણને ઉદ્ભવતા હોય છે. ફરીથી પ્રક્રિયા જોવાનો પ્રયત્ન કરીએ. FeSO4 ઉષ્મા આપીએ છીએ આકૃતિ મુજબ અને એમાંથી Fe2O3 બને છે ફેરસ ઓક્સાઇડ. તો મિત્રો હવે તમે એટલું નક્કી કરી શકો છો કે FeSO4 માં ઉષ્મા આપવાથી ફેરસ ઓક્સાઇડ જો બનતો હોય તો એ ફેરસ ઓક્સાઇડ આપણી કસનળીમાં જ હશે. અને એ કસનળીમાં હશે જ્યારે SO2 અને SO3 જે છે એ વાયુરૂપ સંયોજનો છે. અને આ વાયુરૂપ સંયોજનો એ વાયુમાં ભળી જવાનો પ્રયત્ન કરતા હોય છે. અને એટલા માટે જ આપણને એવું દેખાય છે કે કસનળીમાંથી કંઈક ધુમાડો નીકળતો હોય છે. હવે મિત્રો અહીંયા આપણે અવલોકન શું કર્યું આપણે એ જોવાનું છે.
આ પ્રવૃત્તિનું આપણે શું અવલોકન કરીશું કે આ પ્રવૃત્તિમાં થયું શું. તમે જ્યારે FeSO4 ને ગરમ કર્યું અને એમાંથી Fe2O3 બન્યું કે નહીં એ કેવી રીતે ખબર પડશે? જોવાથી તો ખબર પડી નથી જતી કે એની અંદર આ સૂત્ર છે કે આવું છે. મિત્રો, જ્યારે આપણે પાણીને જોઈએ છે ત્યારે પાણીમાં આપણને ક્યારેય H2O દેખાતું નથી. એ તો આપણે સમીકરણ બનાવેલું છે અને સમીકરણને આપણે પેપર ઉપર લખવાનો પ્રયત્ન કરીએ છીએ. એવી રીતે અહીંયા FeSO4 છે, એમાંથી આપણે Fe2O3 બનાવીએ છીએ. તો એ બન્યું કે નહીં એનું અવલોકન કરવાનું છે આપણે. તો એના અવલોકન માટે આપણે એવું કરીશું કે FeSO4 જે આપણે 2 ગ્રામ લઈએ છીએ શુષ્ક ઉત્કલન નળીમાં, અને એ કેવા રંગનું છે? લીલા રંગનું. તો એનો આ જે લીલો રંગ છે એ લીલા રંગમાં કંઈક ફેરફાર થશે, અને લીલા રંગમાં જ્યારે પણ ફેરફાર થશે ત્યારે આપણે એવું કહી શકીશું કે હવે ફેરસ ઓક્સાઇડ બન્યો. આ એક અવલોકનનો પ્રકાર છે મિત્રો. એનાથી થોડાક આગળ જઈએ. પ્રશ્ન એ થશે કે 2 ગ્રામ FeSO4 આપણે કસનળીમાં લઈશું. તો આ FeSO4 જે છે એ હંમેશા પાવડર સ્વરૂપમાં હોય છે. તો સૌથી પહેલા 2 ગ્રામ FeSO4 લીધા પછી આપણે એની અંદર થોડુંક પાણી ઉમેરી અને એનું આપણે દ્રાવણ બનાવવાનો પ્રયત્ન કરીશું, અને એ દ્રાવણને આપણે ગરમ કરવાનું છે. અને દ્રાવણનો જે લીલો રંગ છે એટલે કે ફેરસ સલ્ફેટનો લીલો રંગ છે એ આપણને સફેદ રંગ એટલે કે કલર વગરનું દ્રાવણ થઈ જશે. અને જ્યારે આવું થશે ત્યારે આપણે એવું કહી શકીશું મિત્રો કે હવે આનું અવલોકન આપણે ચોક્કસ કર્યું અને હવે આમાંથી Fe2O3 બન્યો હશે એવું આપણે કહી શકીએ. અને 2 ગેસ છે આપણી પાસે, SO2 અને SO3. તો આવા 2 ગેસ સ્વરૂપના તત્વો એ આપણને કસનળીમાંથી બહાર નીકળતા દેખાશે. હવે આ ગેસનું અવલોકન કરવું હોય તો કેવી રીતે કરી શકાશે મિત્રો? એ પણ કરી શકાશે. SO2 અને SO3 જે ગેસ છે એને આપણે કોઈ લિટમસ પેપર દ્વારા કસનળીની બહાર મૂકીએ તો લિટમસ પેપર જે છે એ 2 લિટમસ પેપર હોય છે. આપણે અગાઉ પણ જોયા છીએ, લાલ લિટમસ પેપર અને વાદળી લિટમસ પેપર. તો આ બંને ગેસ કેવી અવસ્થામાં હોય છે? એસિડ વર્ષા માટે જવાબદાર તત્વો છે, એટલે એ એસિડિક તત્વો છે. તો જો એસિડિક તત્વો હશે તો આપણું જે વાદળી કલરનું લિટમસ પેપર છે એ વાદળી કલરના લિટમસ પેપરને આ ગેસ એ લાલ કરી નાખશે, એટલે કે એનો કલર બદલાઈ જશે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીશું કે કસનળીને આપણે બહાર ગેસની જગ્યાએ જો વાદળી કલરનું લિટમસ પેપર રાખવાનો પ્રયત્ન કરીશું તો એનો કલર બદલાશે. એટલે આપણે કહી શકીશું કે આ કસનળીમાંથી કોઈ ગેસ બહાર નીકળી રહ્યો છે, અને આપણી પ્રક્રિયા સમીકરણ મુજબ તે ગેસ કયો હોઈ શકે છે? SO2 વત્તા SO3. તો મિત્રો, અહીંયા હવે Fe2O3 દ્રાવણમાં રહી જાય છે અને SO2 અને SO3 દ્રાવણની બહાર જતા રહે છે વાયુ સ્વરૂપે. એટલે આપણી પાસે કસનળીમાં FeSO4 નાખ્યું હતું અને આપણી પાસે કસનળીમાં Fe2O3 રહ્યું, એવું આપણે કંઈક અવલોકન કર્યું. અને આ અવલોકન કરવા માટે આપણે શેની જરૂર પડી? ઉષ્માની જરૂર પડી. અને ઉષ્માની જ્યારે જરૂર પડે છે ત્યારે ઉષ્મા વગર પ્રક્રિયા થતી નથી મિત્રો. અને જ્યારે જ્યારે ઉષ્માની જરૂર પડે છે ત્યારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. તો મિત્રો, તમે અહીંયા એક વસ્તુ જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે આ પ્રક્રિયામાં પ્રક્રિયક કેટલા છે? એક જ છે. અને નિપજ કેટલી મળી છે આપણને? 3 નિપજ મળી છે. તો એક પ્રક્રિયક છે અને 3 નિપજ મળી છે. તો એનો મતલબ એમ થયો કે એક પ્રક્રિયામાંથી 3 પ્રકારની જો નિપજ મળતી હોય તો એ એકમાંથી 3 છૂટા પડ્યા છે, એટલે આવી છૂટા પડવાની ક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. વિઘટન પ્રક્રિયા દર્શાવવા માટેનું આ સુંદર ઉદાહરણ આપણી પાસે છે. એટલે કે આ પ્રવૃત્તિ 5 જે છે, હવે આપણે આ પ્રવૃત્તિ 5ને પ્રયોગશાળામાં જઈ અને કરવાનો પ્રયત્ન કરીશું, અને એ પ્રયોગશાળામાં જ્યારે આપણે જાતે કરીશું ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે. તો હવે આપણે પ્રયોગશાળામાં જઈએ. મિત્રો, આપણે પ્રવૃત્તિ નંબર 5 કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે પ્રકરણ 1ની પ્રવૃત્તિ નંબર 5. મારી પાસે એક કસનળી છે અને પ્રવૃત્તિ નંબર 5માં કસનળીમાં આપણે ફેરસ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે.
સોડિયમ ફેરસ સલ્ફેટ. આ સિવાય પણ બીજું કોઈ સલ્ફેટનું દ્રાવણ તમે લઈ શકો છો. આ જે દ્રાવણ છે એને આપણે કસનળીમાં લઈને ગરમ કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ થોડોક પાવડર લેવાનો પ્રયત્ન કરીએ આની અંદર. આની અંદર મેં પાવડર લીધો છે, એમાં પાણી નાખીને એનું સોલ્યુશન બનાવી દઈશું આપણે. આ આપણું સલ્ફેટનું દ્રાવણ તૈયાર છે. હવે આ દ્રાવણને આપણે ગરમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી પાસે અહીંયા સ્પિરિટ લેમ્પ આપેલો છે. સ્પિરિટ લેમ્પ ઉપર ગરમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ટેસ્ટ ટ્યુબ હોલ્ડરનો પણ આમાં ઉપયોગ કરી શકીએ છીએ આપણે. અહીંયાના કલરમાં પરિવર્તન આપણને જોવા મળતું હોય છે. દ્રાવણ થોડું ક્લિયર થયું હોય એવું આપણને દેખાશે કે દ્રાવણ થોડું ક્લિયરિટી દ્રાવણની આવશે. એટલે કે જે એનો આછો લીલો રંગ હતો એ આછો લીલો રંગ જે છે એ જતો રહેશે. દ્રાવણ જેમ જેમ ગરમ થશે એમ એના રંગની અંદર પરિવર્તન આવશે. તો આ રંગનું જે પરિવર્તન છે તે તમે ધીરે ધીરે જોઈ શકો છો. અને અમુક વસ્તુ એટલે કે અમુક પાવડર જે છે એને ઓગળતા થોડોક સમય વાર પણ લાગતી હોય છે. તો મિત્રો, આવી પ્રવૃત્તિઓ આપણે પ્રયોગશાળામાં જ્યારે જાતે કરતા થઈશું ત્યારે આપણને ખબર પડશે કે કેમિકલ શું છે અને કેમિકલ એ આપણાથી દૂર નથી, આપણી નજીક જ. પ્રવૃત્તિ નંબર 6 જોવાનો પ્રયત્ન કરીશું આપણે. પ્રવૃત્તિ નંબર 6 ની તમે આકૃતિ અહીંયા જોઈ શકો છો. પ્રવૃત્તિ નંબર 6 ની આકૃતિ એવું કહે છે આપણને કે જેમ પ્રવૃત્તિ 5માં આપણે કંઈક એકમાંથી 3 જુદા પાડ્યા એમ અહીંયા પણ આપણે કંઈક એકમાંથી 3 જુદા પાડવાના છે. એટલે કે આ પ્રક્રિયા પણ આપણી વિઘટન પ્રક્રિયાનું સ્વરૂપ છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. તો મિત્રો, તમે આકૃતિમાં સૌપ્રથમ જોઈ અને કહી શકો છો કે અહીંયા પણ એક બર્નર છે અને એક ટેસ્ટ ટ્યુબ હોલ્ડર દ્વારા ટેસ્ટ ટ્યુબને પકડી અને ગરમ કરવામાં આવે છે એવું આપણને કંઈક દેખાઈ રહ્યું છે. તો અહીંયા આપણે ફક્ત કેમિકલ્સ બદલવાનું છે. પ્રવૃત્તિ એ જ ટાઈપની આપણી પાસે છે. અહીંયા લખ્યું છે કે એક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લેવાનો છે. 2 ગ્રામ જેટલો લેડ નાઇટ્રેટનો પાવડર આપણે લઈએ છીએ. હવે સૌપ્રથમ આપણે શું કરીશું? ઉત્કલન નળીમાં 2 ગ્રામ જેટલો લેડ નાઇટ્રેટનો પાવડર લઈશું. પછી એની અંદર થોડુંક પાણી નાખીશું, કસનળીને હલાવીશું અને કસનળીને હલાવ્યા પછી એ દ્રાવણને સેચ્યુરેટેડ દ્રાવણ એટલે કે એ દ્રાવણને પ્રોપરલી મિક્સ કરીશું. હવે આવું કેમ કરવું પડે છે? જ્યારે કોઈ પણ દ્રાવણ એકદમ પરફેક્ટલી મિક્સ થઈ જાય ત્યારે આપણે એની અંદરથી કોઈ પણ પ્રકારનું અવલોકન કરી શકતા હોઈએ છીએ. બરાબર. તો મિત્રો, આ જે અવલોકન જે છે એ અવલોકનકારની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ એ આપણે જોવાનું છે. અહીંયા ઉત્કલન નળીને આપણે હોલ્ડર વડે પકડી અને જ્યોત ઉપર ગરમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો અગાઉની પ્રક્રિયા મુજબ અહીંયા પણ આપણે ગરમ કરીશું તો એકમાંથી 2 કે 3 કે 4 એવા સમીકરણો આપણને મળવાના છે. પણ અહીંયા જ્યારે આપણે અવલોકન કરીશું ત્યારે આપણને કલર ચેન્જ ન પણ થાય અથવા આપણને બીજું પણ કંઈક દેખાઈ શકે છે. તો એ અવલોકન આપણે કરવાનો પ્રયત્ન કરીશું. તો અવલોકન કરતા પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ કે આપણે ટેસ્ટ ટ્યુબ હોલ્ડર દ્વારા ઉત્કલન નળીને પકડી અને જ્યોત ઉપર ગરમ કરીએ છીએ. જ્યારે પકડીને જ્યોત ઉપર ગરમ કરીશું ત્યારે એનો અર્થ એવો થાય છે કે આપણી એમાંથી કોઈ પણ પ્રકારની સ્મેલ નીકળશે. એટલે કે કેમિકલ્સને ગરમ કરવાથી એમાંથી કોઈ પણ એક વાયુ તો નીકળતો જ હોય છે, આપણે એવું માનીને ચાલીશું. એટલે નાક અને મોઢાથી આપણે દૂર રાખવાનો પ્રયત્ન કરીશું. તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે એનું અવલોકન કરવાનો પ્રયત્ન કરીએ. અવલોકન કરવા માટે આપણે શું કરીશું? કસનળીમાંથી કંઈક નીકળતું હોય એવું આપણને દેખાઈ રહ્યું છે.
કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે અને જે NO2 વાયુ છે એવું આપણે પ્રવૃત્તિ મુજબ બતાવી શકીએ છીએ કે કથ્થાઈ રંગનો જે ધુમાડો છે એનું આપણે ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ. કથ્થાઈ રંગ જે છે એ એકદમ ડાર્ક રંગ હોય છે અને એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તો આવો ધુમાડો એમાંથી ઉત્પન્ન થશે અને એ ધુમાડો એટલે કે એ કથ્થાઈ રંગ શું હશે? એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ હશે, એટલે કે NO2 વાયુ હશે એવું આપણે કહી શકીએ છીએ. આ વસ્તુ તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. આકૃતિમાં તમને ધુમાડો પણ દેખાય છે અને આ ધુમાડો જોયા પછી તમે શું નિર્ણય પર આવ્યા હશો કે આ કથ્થાઈ રંગનો ધુમાડો છે કે નથી, અને જો છે તો એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે કે નહીં, NO2. આવું પણ આપણે કહી શકતા હોઈએ છીએ. હવે પ્રક્રિયા જોવાનો પ્રયત્ન કરીએ આપણે. આપણી જે પ્રક્રિયા છે 2PbNO3 ટ્વાઇસ, આપણી પાસે લેડ નાઇટ્રેટ આપેલો હોય છે અને લેડ નાઇટ્રેટનું આ સૂત્ર છે PbNO3 ટ્વાઇસ અને એના નીચે લખેલું છે S, એટલે કે સોલિડ અવસ્થામાં હોય છે, પાવડર સ્વરૂપમાં હોય છે. અને જ્યારે એને તીર મારી અને તીર ઉપર ઉષ્મા લખવામાં આવે છે એટલે એનો મતલબ એમ થાય છે કે આપણે શુષ્ક કસનળીમાં એટલે કે ઉત્કલન નળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ બનાવીએ છીએ, પાવડર લઈને એમાં પાણી નાખીને. તો એમાંથી આપણને 3 વિભાજનમાં જોવા મળે છે. એક પાવડરનું 3 પ્રકારે વિભાજન જોવા મળે છે. એમાંથી PbO બને છે વત્તા 4 NO2. જે 4 લખેલા છે એ તો તમે જાણો છો મિત્રો કે પ્રક્રિયાને સંતુલિત કરવા માટે લખેલા છે. એટલે એમાંથી NO2 આવો વાયુ નીકળે છે અને વત્તા O2 વાયુ નીકળે છે. તો O2 વાયુને તો મિત્રો આપણે જાણીએ છીએ હવામાં રહેલો O2 વાયુ. હવે O2 વાયુ જે છે એનો રંગ, કલર એ કેવો હોય છે એ પણ આપણે જાણીએ છીએ. ઓક્સિજન વાયુ એ રંગવિહીન, સ્વાદવિહીન અને ગંધવિહીન હોય છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. આપણી આસપાસ ઘણો બધો વાયુ રહેલો છે આવો, અને આ જે વાયુ આપણી આસપાસ રહેલો છે એ એવો વાયુ છે કે જે રંગવિહીન, સ્વાદવિહીન અને ગંધવિહીન છે, પરંતુ આ વાયુની અંદર NO2 વાયુ મિક્સ કરેલો છે. હવે એ ઓક્સિજન વાયુ રંગ વગરનો છે, પણ NO2 વાયુ જ્યારે એની અંદર મિક્સ થાય છે ત્યારે એનો રંગ કથ્થાઈ રંગનો થઈ જાય છે. અને આ કથ્થાઈ રંગ જે છે એ જ્યારે કસનળીમાંથી બહાર નીકળે છે ત્યારે આપણે એનો ધુમાડો ઓળખી શકીએ છીએ. અને આ ધુમાડો નરી આંખે દેખાય છે આપણને, એટલે આપણે એને જોઈ શકીએ છીએ અને એનું ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન કરી શકીએ છીએ કે આ પ્રક્રિયા પૂરી થઈ હશે. એટલે અહીંયા પણ તમે પ્રક્રિયામાં જોઈ શકો છો કે PbNO3 ટ્વાઇસ, PbNO3 ટ્વાઇસ એ સોલિડ છે. એને જ્યારે આપણે ઉષ્મા આપીએ છીએ ત્યારે PbO જે બને છે એ પણ આપણી પાસે સોલિડ સ્વરૂપમાં બને છે અને એમાંથી NO2 અને O2 આ 2 પ્રકારના ગેસ બનતા હોય છે. અને આ ગેસ સ્વરૂપ જે છે એ હંમેશા કસનળીમાં રહેતા નથી, એ કસનળીની બહાર નીકળી જાય છે. તો આવું કસનળીની જ્યારે બહાર નીકળી જતું હોય છે ત્યારે આપણે એનું ઓબ્ઝર્વેશન કરી શકતા નથી હોતા. પરંતુ જો એનો કલર બદલાતો હોય અને જો આપણે એને નરી આંખે જોઈ શકતા હોઈએ તો જ આપણે એનું ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ. એટલા માટે અહીંયા કથ્થાઈ રંગનો જે ધુમાડો જે છે એ કથ્થાઈ રંગનો ધુમાડો એ આપણે NO2 વાયુ છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ. તો મિત્રો આ પ્રક્રિયા ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ પ્રક્રિયાની અંદર આપણી પાસે પ્રક્રિયક કેટલા છે? પ્રક્રિયક આપણી પાસે એક જ છે. અને આ પ્રક્રિયામાં નિપજ કેટલી છે? તો અહીંયા નિપજ આપણી પાસે 3 નિપજો છે. એટલે આપણે એવું કહી શકીએ કે 1માંથી 3માં વિભાજન થયું છે. અને 1માંથી જ્યારે 3માં વિભાજન થયું હશે ત્યારે એનો મતલબ એમ થશે કે 1માં ત્યારે 3 ભાગ થયા ત્યારે એનું વિઘટન થયું કહેવાય, છૂટા પડ્યા કહેવાય. તો મિત્રો આ જ પ્રવૃત્તિને આપણે પ્રયોગશાળામાં જઈને કરવાનો પ્રયત્ન કરીશું. જ્યારે આપણે આપણા હાથે આ પ્રવૃત્તિ કરીશું ત્યારે આપણને વધુ ખ્યાલ આવશે. તો હવે મિત્રો આપણે પ્રયોગશાળામાં જઈશું. તો મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 6 કરવા જઈ રહ્યા છીએ. આપણા પ્રકરણ 1ની પ્રવૃત્તિ નંબર 6. પ્રવૃત્તિ નંબર 6 મુજબ આપણે એવું કહી શકીએ કે ટેસ્ટ ટ્યુબની જરૂર પડશે આપણે.
અને ટેસ્ટ ટ્યુબ સિવાય તમે કોનિકલ ફ્લાસ્કમાં પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. પણ જ્યારે ગરમ કરવાની વાત આવશે ત્યારે આપણે ટેસ્ટ ટ્યુબ લઈએ તો ટેસ્ટ ટ્યુબ હોલ્ડર આપણી પાસે હોય છે. આ ટેસ્ટ ટ્યુબને આવી રીતે હોલ્ડર સાથે પકડી અને ગરમ કરીએ તો આપણા હાથને કોઈ પ્રોબ્લેમ થતો નથી. આ ટેસ્ટ ટ્યુબ હોલ્ડર લીધા પછી લેડ નાઇટ્રેટની જરૂર પડે છે. તો આ લેડ નાઇટ્રેટનો પાવડર જે છે એ આપણે કસનળીમાં નાખીને એને ગરમ કરવાનો પ્રયત્ન કરીશું. આપણે લેડ નાઇટ્રેટનો પાવડર જે છે એ આપણે અગાઉ પણ વાપરી ચૂક્યા છીએ અને આ તમામ વસ્તુઓ આપણે બર્નરથી દૂર રાખવાનો પ્રયત્ન કરીશું. સોલ્યુશન બનાવ્યા પછી આપણે એનો ઉપયોગ કરીશું. સફેદ કલરનું દ્રાવણ તમે જોઈ શકો છો. એને એક વખત મિક્સ કરવા માટે આવું કરી શકીએ છીએ આપણે, બરાબર. અને આને આ રીતે આપણે ગરમ કરવાનો પ્રયત્ન કરીશું કે એનો ધુમાડો જે છે એ આપણા સુધી પહોંચે નહીં. હવે તમારે અવલોકન કરવાનું છે કે આમાં થાય છે શું. કસનળીને હું ગરમ કરવાનો પ્રયત્ન કરું છું. તમને રંગ પરિવર્તન દેખાશે અને ટેસ્ટ ટ્યુબમાંથી કથ્થાઈ રંગનો ધુમાડો બહાર નીકળતો હોય એવું દેખાશે. આ માર્કિંગ થોડુંક એક્ઝેક્ટલી કરવું પડતું હોય છે તો જ એનું કલરનું ઓબ્ઝર્વેશન દેખાય. ટેસ્ટ ટ્યુબમાંથી જે કથ્થાઈ રંગનો ધુમાડો બહાર નીકળતો હોય છે એના દ્વારા આપણે કહી શકીએ કે કંઈક રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. અને જેટલું વધારે આપણે ગરમ કરવાનો પ્રયત્ન કરીશું એટલો વધારે આપણને ધુમાડો એમાંથી દેખાશે. તો મિત્રો અહીંયા એના રંગમાં કોઈ પરિવર્તન થતો નથી, ફક્ત રંગ થોડોક ઝાંખો પડે છે. પરંતુ એની અંદરથી જે ધુમાડો નીકળે છે કથ્થાઈ રંગનો એ આપણા લેડ નાઇટ્રેટ સાથે કોઈક પ્રક્રિયા થાય છે અથવા આમાંથી કંઈક છૂટું પડે છે એવું આપણે કહી શકીએ. તો આ જે છે એ જ આપણી રાસાયણિક પ્રક્રિયાઓ છે અને આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કરી શકીએ છીએ. આ તો લેડ નાઇટ્રેટ હતું, એની જગ્યાએ તમે બીજો કોઈ નાઇટ્રેટ લઈને પણ આવી પ્રક્રિયા કરી શકો છો. અને આવી પ્રક્રિયાઓ કરવા માટે આપણે રાસાયણિક લેબની જરૂર પડતી હોય છે. પણ ફક્ત ને ફક્ત ધ્યાન એટલું રાખવાનું છે કે એ જે છે ધુમાડો એ આપણા નાક સુધી પહોંચે નહીં અને વિરુદ્ધ દિશામાં રાખવાનું હોય છે. મિત્રો, આ વિઘટન પ્રક્રિયા જે છે એ શું આપણી આસપાસ બને છે? એક સૌથી સાદો સવાલ છે મારો તમને, કે આપણી આસપાસ એવી કોઈ ઘટના બને છે કે જેમાં વિઘટન પ્રક્રિયાઓ થતી હોય? તો હા મિત્રો, તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ પણ પદાર્થ સડી જતો હોય છે તો એ સડી જતો હોય ત્યારે વિઘટન થતું હોય છે એનું. તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર જ્યારે કોઈ જીવ મરી જાય છે ત્યારે એ જીવ મરી જાય ત્યારે એનું વિઘટન થઈ જાય છે. એની અંદર નાના નાના બેક્ટેરિયા, વાયરસ, કીડા પડી જાય છે અને એ વાતાવરણમાં ભળી જતા હોય છે અને એનું ડીકમ્પોઝિશન થઈ જાય છે, વિઘટન થઈ જાય છે. તો આ જે વિઘટન થવાની પ્રક્રિયાઓ છે એ આપણી આસપાસ જ બનતી હોય છે. આવી વિઘટનની ઘણી બધી પ્રક્રિયાઓ છે. એવા કેટલાક પૃથ્વી પર જીવો પણ છે કે જે વિઘટન પ્રક્રિયા ખૂબ જ સારી રીતે કરી શકે છે. એમાંના એક જીવનું હું તમને ઉદાહરણ આપીશ કે અળસિયું. તમે બધા અળસિયાને ઓળખો છો. અળસિયું એક એવું જીવ છે કે જે જીવ આ વિઘટન પ્રક્રિયા માટે ખૂબ જ જવાબદાર છે. તમે મિત્રો સેન્દ્રિય ખાતરનું નામ સાંભળ્યું હશે. તો આ જે સેન્દ્રિય ખાતર છે એ આ પૃથ્વી પરનું સૌથી શ્રેષ્ઠ ખાતર ગણાય છે. અને એ ખાતર બનાવવા માટે કોણ જવાબદાર છે? આપણો આ જીવ અળસિયું. આ અળસિયા દ્વારા આવા સેન્દ્રિય ખાતરો બનતા હોય છે. તો મિત્રો તમે વિચાર કરો કે ભગવાનની આ કેટલી સુંદર રચના છે કે તમે અળસિયાને માટી ખવડાવો છો અને એમાંથી એ તમને ખાતર આપે છે. તો મિત્રો આવું મેં અગાઉ પણ વાત કરી હતી કે જો આ સૃષ્ટિ ઉપરથી, આ પૃથ્વી ઉપરથી કચરો દૂર કરવો હોય તો એનો ખૂબ જ સુંદર ઉપાય છે. જે આપણે ડિપાર્ટમેન્ટ પાડેલા છે કે ખાવાલાયક કચરો અલગ, પ્લાસ્ટિકનો કચરો અલગ, કાચનો કચરો અલગ. એમાં જે ખાવાલાયક કચરો છે એ તમામે તમામ કચરો આપણે જો કોઈ ઢોરને ખવડાવી દઈએ, કોઈ ગૌશાળામાં કે કોઈ તબેલામાં જઈને આપણે એમને ખવડાવીએ તો તમે વિચાર કરો કે એ જ કચરો એ ગાયો અથવા ભેંસો ખાઈ અને એમાંથી તમને સુંદર મજાનું ગોબર આપશે ને જે સેન્દ્રિય ખાતરમાં કન્વર્ટ થઈને તમારા જ ખેતરમાં સુશોભિત થશે અને એ તમારા જ ખેતીમાં પાક ઉત્પાદન માટે કામ લાગશે. તો મિત્રો આ એવી કઈ ફેક્ટરી છે કે જે ફેક્ટરીમાં આટલી સુંદર વિઘટન પ્રક્રિયા થાય છે? જ્યારે આ વિઘટન પ્રક્રિયા આપણે જાતે કરવી હોય તો આપણે નથી કરી શકતા. પણ આ એક શરીરની રચના એવી છે
કે જે શરીરની રચનામાં વિઘટન થઈ જાય છે. મિત્રો, આપણું જે આ શરીર છે એ શરીરને ચલાવવા માટે આપણે કેટલાક તત્વોની જરૂર પડે છે, જેમાંના કેટલાક છે પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, કાર્બોદિત દ્રવ્યો છે. તો આ તત્વો ક્યાંથી લેવા જવાના આપણે? તો આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે ખોરાક લઈએ છીએ. ખોરાક જુદા જુદા પ્રકારના હોય છે અને દરેક ખોરાકની અંદર આવા તત્વો છુપાયેલા હોય છે. એટલે એ તત્વોમાંથી આપણને એ ખોરાકમાંથી આપણને આવા તત્વો મળે છે ને એ તત્વો કેવી રીતે મળે છે? તો આ વિઘટન પ્રક્રિયા દ્વારા મળે છે. એટલે મિત્રો, આ વિઘટન પ્રક્રિયા જે છે એ ખૂબ જ જરૂરી છે. એટલે આપણને ક્યારે એવું ના થવું જોઈએ કે આ વિઘટન પ્રક્રિયાઓ એ રાસાયણિક પ્રક્રિયાઓ છે, પણ જ્યારે કોઈ જીવમાં થતી હોય ત્યારે આ પ્રક્રિયાઓને આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. મારા શરીરમાં જો પ્રોટીનની ઉણપ હોય તો મારે લીલા શાકભાજી ખાવા પડે એવું મને ડૉક્ટર કહેશે, બરાબર? અથવા કઠોળ ખાવા પડશે. વિટામિનની ઉણપ હોય તો પણ લીલા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી ખાવા પડશે. તો આ પ્રોટીન અને વિટામિન જે છે એ આપણને કઠોળ અને લીલા શાકભાજી ખાવાથી આપણને મળે છે. પણ એ વસ્તુ આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે એમાંથી આપણા શરીરની અંદર વિઘટન પ્રક્રિયાઓ થઈ અને એમાંથી એ છૂટા પડે છે અને એ છૂટા પડવાથી એની અંદરથી જે પ્રોટીન વિટામિન્સ મળે છે એમાંથી આપણું શરીર ચાલે છે અને એમાંથી આપણને શું મળે છે? એનર્જી, ઉષ્મા કહીએ છીએ, તાકાત કહીએ છીએ, શક્તિ કહીએ છીએ અને એ શક્તિ દ્વારા આપણું આ શરીર ચાલે છે. મિત્રો, એક બીજું સુંદર ઉદાહરણ કે માણસને 24 કલાક સુધી જો આપણે સૂઈ રહેવાનું કહીએ તો પણ એને શ્વાસોશ્વાસ લેવા માટે શક્તિની જરૂર પડે છે. અને એટલા માટે જ કહીએ છીએ મિત્રો કે જ્યારે કોઈ વ્યક્તિ કોમામાં જતો રહે ત્યારે પણ એને ઓક્સિજનના બાટલા ચડાવવા પડતા હોય છે અને એને ગ્લુકોઝના બાટલાની પણ જરૂર પડે છે. કારણ કે એ જ્યારે શ્વાસ લેતો હોય છે, એનો જ્યારે શ્વાસ ચાલતો હોય છે, ત્યારે એ શ્વાસ લેવા માટે પણ એનું હૃદય કામ કરતું હોય છે અને હૃદય કામ કરવા માટે પણ એને શક્તિની જરૂર પડતી હોય છે. એટલે આપણા શરીરનું કોઈ પણ એક અંગ પણ જો કામ કરતું હશે તો શક્તિ વપરાશે અને એ શક્તિ જે વપરાશે એ શક્તિ આપણે બહારથી લેવી પડશે. અને એ ક્યાંથી લેવી પડશે? ખોરાકમાંથી લેવી પડશે. મિત્રો, તમે જાણો છો કે દરેક વ્યક્તિઓના ખોરાક જુદા જુદા હોય છે. જે લોકો હાર્ડ વર્કર હોય છે, ખેતી મજૂરી કરતા હોય છે, તો એ લોકોનો ખોરાક વધુ હોય છે કારણ કે એમને વધારે ખોરાક લેવાનો હોય છે અને વધારે એનર્જીની જરૂર પડતી હોય છે. જ્યારે જે લોકોને ઓફિસમાં બેસી રહેવાનું હોય છે એ લોકોને એનર્જીની ઓછી જરૂર પડે છે, તો એમનો ખોરાક એ પ્રમાણે ઓછો હોય છે. પણ મૂળ ઉષ્માની જરૂર પડે છે, એનર્જીની જરૂર પડે છે અને આ એનર્જી જે છે એ આપણા ખોરાકમાંથી આવે છે અને ખોરાકમાંથી આવે છે એટલે વિઘટન દ્વારા આવે છે. એટલે આપણી પ્રક્રિયા જે છે એ વિઘટન પ્રક્રિયા એ અહીંયા આપણે એ સાર્થક કરીએ છીએ. એનાથી થોડાક આગળ જવાનો પ્રયત્ન કરીએ કે પૃથ્વી પર ઘણો બધો એરિયા એવો છે કે જેની અંદર વિઘટનની પ્રક્રિયાઓ એની જાતે થતી હોય છે. દાખલા તરીકે તમે જુઓ છો કે કોઈ શહેર હોય તો શહેરમાંથી રોજે રોજ કચરો ભેગો કરીને એક જગ્યાએ ઠલવવામાં આવતો હોય છે અને એ કચરો જ્યાં ઠલવવામાં આવતો હોય ત્યાં કેટલાય પ્રાણીઓ હોય, જીવો હોય, એમાંથી કંઈકનું કંઈક ખાવાનો પ્રયત્ન કરતા હોય છે. તો એમાંથી જે ખાવાનો પ્રયત્ન કરતા હોય, ખાધા પછી કંઈ બચી ગયું હોય, અમુક સમય થાય એટલે એની જાતે વિઘટન થઈ જાય છે અને વિઘટન થઈ અને વાતાવરણમાં ફરી પાછું ભળી જાય છે. તો ફરી પાછો આપણે અહીંયા કયો નિયમ લગાવીશું? થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્રનો. વિશ્વમાં રહેલી તમામ ઉર્જાનો જથ્થો અચળ છે. કોઈ જગ્યાએ ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી. ફક્ત એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે રૂપાંતર કરીએ છીએ અને રૂપાંતર કરવાથી ક્યાંક આપણને આવી વિઘટન જેવી પ્રક્રિયાઓ જોવા મળી જાય છે. મિત્રો, તો વિઘટનની પ્રક્રિયા જે છે એ ખોરાકમાંથી પણ મળે છે, કોઈ રાસાયણિક પ્રક્રિયા દ્વારા પણ મળે છે. એવી રીતે આપણે જ્યારે પ્રવૃત્તિઓ કરતા થઈએ ત્યારે આપણને ખબર પડશે કે વિઘટન પ્રક્રિયા એટલે શું. બીજી એક વાત કરીએ આપણે કે કોઈ પણ ખેતરમાં આપણે જ્યારે કોઈ પણ અનાજ વાવીએ છીએ ત્યારે અનાજનો ગ્રોથ થાય છે. એટલે કે એક ઘઉંનો દાણો આપણે વાવીએ છીએ અને એ એક ઘઉંના દાણામાંથી અસંખ્ય ઘઉંના દાણાઓ ઉગે છે. કોઈ પણ અનાજ હોય તો એ જ્યારે ઉગે છે ત્યારે એનો પણ વિકાસ થાય છે અને એ જ અનાજ આપણા ઘર સુધી આવે છે. પણ જ્યારે આપણે ઘઉં એટલે કે આપણે એનર્જીની જરૂર પડે છે ત્યારે આપણે ઘઉં ખાઈ શકતા નથી.
એ ઘઉંમાંથી આપણે લોટ બનાવી, રોટલી બનાવીને રોટલી આપણે ખાવી પડે છે. પણ એ રોટલી આપણે ખાવી પડે છે ને એમાંથી વિઘટન થાય છે અને એમાંથી તત્વો છૂટા પડે છે. પણ કોઈ જાનવર હોય તો એ ડાયરેક્ટ ઘઉં ખાઈને વિઘટન કરી શકે છે. એટલે વિઘટન પ્રક્રિયા માટે દરેક જીવ માટે અલગ અલગ કિસ્સો લાગુ પડતો હોય છે. કુદરતની અલગ અલગ રચનાઓ છે બધી, કે કોઈ પણ જીવ હોય એ જીવ કેવી રીતે વિઘટન કરે છે એના શરીરની પ્રકૃતિ ઉપર જાય છે. અને આવી શરીરની પ્રકૃતિઓ માટે આપણી આવી કેમિકલ રાસાયણિક પ્રક્રિયાઓ જવાબદાર છે. પરંતુ આપણે અહીંયા ફક્ત એટલું જ ધ્યાન રાખીશું કે કોઈ પણ પ્રક્રિયા જ્યારે કોઈ જીવની અંદર બનતી હોય તો આપણે એને શું કહીશું? એને જૈવ રાસાયણિક પ્રક્રિયા કહીશું. અને એ આપણી જૈવ રાસાયણિક પ્રક્રિયા હશે. અને જો જીવમાં નહીં બનતી હોય તો આપણે એ પ્રક્રિયાને શું કહીશું? રાસાયણિક પ્રક્રિયા છે. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા શબ્દ જરાક મોટો શબ્દ હોય છે. આપણને ઘણીવાર એવું થાય કે રાસાયણિક એટલે કેમિકલ, અને કેમિકલ એટલે આપણને નુકસાન થાય. અને કેમિકલની ઇન્ડસ્ટ્રીઓનું નામ સાંભળીને આપણને થોડોક ડર લાગતો હોય છે કે ત્યાં ધુમાડા હોય, પોલ્યુશન હોય, આવું બધું હોય. પણ એ કેમિકલ પણ આપણા માટે ઘણા બધા કામના હોય છે. અને એ કેમિકલનું પણ આપણે વિઘટન ઘણી બધી વખત કરતા હોઈએ છીએ. આપણી આસપાસ પણ, આપણા ઘરમાં પણ ઘણા કેમિકલ આપણે રાખતા હોઈએ છીએ. દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ, HCl, જે આપણા ઘરમાં આપણે ફર્શ સાફ કરવા માટે રાખીએ છીએ, ફિનાઇલ રાખીએ છીએ. તો આ પણ બધા કેમિકલ છે. અને એ કેમિકલ પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ આપણા સુધી પહોંચ્યા હશે એવું આપણે કહી શકીએ છીએ. તો મિત્રો, આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં મોસ્ટ આઈએમપી પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા આવે છે. અને વિઘટન એ આપણે આપણા શરીરમાં અને આપણી આસપાસ પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. બરાબર. હવે આપણે આગળની સ્લાઇડ જોવાનો પ્રયત્ન કરીશું કે આગળની સ્લાઇડમાં આપણી પાસે પ્રવૃત્તિ નંબર 7 આપેલી છે. પ્રવૃત્તિ નંબર 7ની આકૃતિ જોવાનો પ્રયત્ન કરીશું. આ આકૃતિમાં આપણને બે સળિયા દેખાય છે જે કાર્બનના સળિયા છે. અને એ કાર્બનના સળિયા બે ધ્રુવ તરીકે કામ કરે છે. અને એ બે ધ્રુવ જે છે એ બે ધ્રુવ એવું કહે છે, આપણે અગાઉ પણ એક વાત કરી હતી કે જ્યારે પાણીમાંથી એટલે કે H2O માંથી H2 અને O2 જ્યારે છૂટા પાડવા હોય તો આવું કોઈક સાધન આપણે વાપરી શકીએ છીએ. એક પ્લાસ્ટિકના તળિયે બે છિદ્રો કરી અને રબરના બૂચ લગાવી કાર્બનના બે ધ્રુવોને દાખલ કરીએ છીએ આપણે. અને આ બે ધ્રુવો જે છે એ 6 વોલ્ટના કોષ સાથે જોડવાના છે. ધ્રુવો પાણીમાં ડૂબે એટલું પાણી ભરી અને એમાં H2SO4 ના થોડા ટીપા નાખીશું આકૃતિ મુજબ. H2SO4 ની જગ્યાએ આપણે HCl પણ વાપરી શકીએ છીએ. એમાંથી આયનો છૂટા પડશે. અને આયનો કેવા છૂટા પડશે એનો આપણે એક વિડીયો પણ જોઈશું એટલે આપણને વધુ ખ્યાલ આવશે. પાણીથી ભરેલી બે કસનળી કાર્બનના ધ્રુવો ઉપર ઊંધી વાળીશું આપણે અને વિદ્યુત પ્રવાહને ચાલુ કરીશું. ધ્રુવો ઉપર આપણને ક્યાંક પરપોટા દેખાશે અને વાયુનું કદ જે છે એ સમાન હોય છે એવું આપણે જાણીએ છીએ. મીણબત્તી સળગાવીને વાયુની આપણે પરખ કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા આપણને આ પ્રવૃત્તિ શું કહેવા માંગે છે એને જરા ફરીથી સમજી લઈએ કે અહીંયા બે ધ્રુવો બનાવેલા છે અને આ ધ્રુવો માટે કાર્બનના સળિયા વાપરેલા છે. તો કાર્બનના જે સળિયા છે એ કાર્બનના સળિયા સૌપ્રથમ તમે ક્યાંથી લાવશો? તો આ એક નાનકડી પ્રવૃત્તિ છે, તમે જાતે પણ કરી શકો છો. જ્યારે કોઈ પણ પાવર જૂનો થઈ જાય અથવા વપરાઈ ગયેલો પાવર હોય એને તોડી અને એમાંથી કાર્બનના બે સળિયા તમે કાઢી શકો છો. અને એ બે કાર્બનના સળિયાના આવી રીતે ધ્રુવો તમે બનાવી શકો છો. અને એ બે ધ્રુવો બનાવ્યા પછી એમાં આવી રીતે પાણી ભરી H2SO4 ના થોડા ટીપા નાખી, જો H2SO4 ન મળે તો આપણા ઘરમાં HCl પણ હોય છે, એના પણ ટીપા નાખી અને આવી પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ. ફક્ત આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે આમાં 6 વોલ્ટની બેટરીની જરૂર પડે છે. આને ડાયરેક્ટ પાવર આપી શકાતો નથી. અને એટલા માટે જ કહેવામાં આવે છે કે આવી પ્રવૃત્તિઓને આપણે શિક્ષકની હાજરીમાં કરવાનો પ્રયત્ન કરીશું એટલે આપણે પ્રવૃત્તિને વધારે સાર્થક બનાવી શકીશું. અહીંયા જ્યારે વિદ્યુત પ્રવાહ ચાલુ કરીશું ત્યારે સૌપ્રથમ શું થશે એ આપણે જોઈ લઈએ કે વિદ્યુત પ્રવાહ ચાલુ કરીશું ત્યારે વિદ્યુત પ્રવાહ ચાલુ કરવાથી બંને કાર્બનના ધ્રુવો ઉપર કંઈક પ્રક્રિયા થતી હોય એવું આપણે જોઈ શકીશું. અને એ બંને કાર્બનના ધ્રુવો ઉપર આપણે ટેસ્ટ ટ્યુબને ઊંધી વાળી છે.
એટલે એમાં આપણને પરપોટા સ્વરૂપે કંઈક દેખાશે, અને જે પરપોટા થશે એ શું હશે? એ કોઈ વાયુ હશે, અને એ વાયુ હશે એનું આપણે પરીક્ષણ પણ કરી શકીશું કે કયો વાયુ છે. એકમાં ઓક્સિજન વાયુ છે અને એકમાં હાઇડ્રોજન વાયુ છે. તો આ ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુ આપણે અગાઉ વાત કરી એ મુજબ કેવા વાયુ છે? રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી હોતા. એટલે આવા વાયુઓ જે છે એ વાયુઓને આપણે જોવા માટે કોઈ સારી એવી પરખની જરૂર પડતી હોય છે. હવે આપણે એનો એક વિડીયો જોવાનો પ્રયત્ન કરીશું. આ એક વિડીયો છે આપણી પાસે. આ વિડીયો ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે જ લીધેલો છે. વધુ સારું આપણે એજ્યુકેશન કરી શકીએ એના માટે એક્વિરિયસ દ્રાવણ છે આપણી પાસે. અહીંયા આપણે જે દ્રાવણ લીધેલું છે એ દ્રાવણ NaCl નું છે, સોલ્ટનું. અને સોલ્ટ જે છે એ સોડિયમ ક્લોરાઇડ છે, જે તમે જોઈ શકો છો મિત્રો, જે આપણા ઘરમાં પણ હોય છે સોલ્ટ, NaCl. અને NaCl ના દ્રાવણ ઉપર આપણે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે એમાંથી આપણને Na+ ને Cl- જેવા આયનો આપણને મળશે. આકૃતિમાં તમે જોઈ શકો છો આવા આયનો દ્રાવણની અંદર તરતા હોય છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી હોતા. પણ એ દ્રાવણો જે છે એ આવા વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરતા હોય છે અને ધ્રુવ પર જમા થતા હોય છે, જેને કેટાયન અને એનાયન સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. આ પ્રવૃત્તિ મિત્રો ધ્યાનથી જોઈશું આપણે. કોપરના 2 સળિયા લઈ અને બીકરમાં આવી રીતે ધ્રુવ બનાવી શકો છો તમે. આપણી જે ચોપડીની આકૃતિ હતી એના કરતાં થોડીક જુદી બનાવવાનો પ્રયત્ન કરેલો છે. અને આ ઇલેક્ટ્રિકલ કરંટ પસાર કરવાનો છે, અને ઇલેક્ટ્રિકલ કરંટ જ્યારે પસાર કરીશું ત્યારે આવી કોઈ પ્રક્રિયા થશે. એટલે કે ધ્રુવો જે મુક્ત અવસ્થામાં ફરતા હોય છે, એની અંદર ઇલેક્ટ્રોન્સ જે હોય છે એ ઇલેક્ટ્રોન હંમેશા મુક્ત અવસ્થામાં ફરતા હોય છે. જ્યારે ધન આયનો હોય એ સ્થિર હોય છે, પરંતુ જ્યારે એમાંથી કરંટ પસાર કરવામાં આવશે ત્યારે બધા એક જ દિશામાં જશે, તમે જોઈ શકો છો. અને આ બધા એક જ દિશામાં જ્યારે જશે ત્યારે એના ઉપરથી આપણે એવું કરી શકીશું ઇલેક્ટ્રોડ જે છે એ શું કામ કરે છે એ આપણે જોઈ શકીએ છીએ. કેવી રીતે કામ કરે છે. પ્લસ અને માઇનસ, એક એનોડ હોય છે અને બીજું કેથોડ હોય છે. અને આવી રીતે ધ્રુવો કામ કરતા હોય છે, પ્લસ અને માઇનસ. પ્લસની સાથે માઇનસનું આકર્ષણ હોય છે અને માઇનસની સાથે પ્લસનું આકર્ષણ હોય છે. એટલે જે ધ્રુવ પ્લસ બનશે ત્યાં Cl- જોડાશે, અને જે ધ્રુવ માઇનસ હશે એની સાથે સોડિયમ જોડાશે. એટલે એને આપણે ઓપોઝિટ ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા કહીએ છીએ. અને એ જે છે એ પોતે એ કેમિકલ રિએક્શનમાં, એટલે કે જે સોલિડ બનાવેલું હતું એ સોલિડની અંદર આવા ધ્રુવો આપણે દ્વારા આવી રીતે આયનોને અલગ કરી શકીશું. તમે આગળ પણ જોઈ શકો છો એમાં કે પ્રક્રિયામાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કઈ હોય છે, કે દરેક પ્રક્રિયામાં કંઈકનું કંઈક ઇન્ટરેસ્ટિંગ હોય છે. કે પ્રશ્ન એ થાય કે આ ધ્રુવ જે છે એ ધ્રુવ આપણે શેના લેવા? આપણે બુકમાં કાર્બનની વાત કરી, અહીંયા આપણે કોપરની વાત કરીએ છીએ. તો કાર્બન પણ લઈ શકાય અને કોપર પણ લઈ શકાય. પ્લસ હોય એને આપણે એનોડ કહીએ છીએ અને માઇનસ હોય એને આપણે કેથોડ કહીએ છીએ. કેથોડ એટલે કેટાયન અને એનોડ એટલે એનાયન. તમે આકૃતિ મુજબ જોઈ શકો છો કે NaCl નું દ્રાવણ હોય એમાં આવી રીતે આયનો ફરતા હોય છે, અને એમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે એને ઇલેક્ટ્રોલાઇટ કહીએ છીએ. આયોનિક સોલ્યુશન બની ગયું છે, એટલે કે આયનો ફરતા હોય છે એટલે એને આપણે આયોનિક સોલ્યુશન કહીએ છીએ. અને આયોનિક સોલ્યુશન છે એ એમાંથી કંઈક પોટેન્શિયલ, એટલે કે કંઈક વોલ્ટેજ આપણને મળતો હોય છે. અને આ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ આપણે શું દર્શાવી શકીએ છીએ? ઇલેક્ટ્રોલિસિસ જે છે એ પાણી, સોલ્ટ વોટર કે બીજા કોઈમાં પણ આપણે બતાવી શકીએ. તો મિત્રો આવું એવું જરૂરી નથી કે આપણે સોલ્ટ વોટરમાં જ બતાવીએ, બીજી ઘણી જગ્યાએ પણ આવું આપણે બતાવી શકતા હોઈએ છીએ.
પણ અહીંયા ઇલેક્ટ્રોલાઇટનું જે છે એ NaCl ની અંદર આપણને સ્પષ્ટ રીતે દેખાય છે અને એકદમ આસાનીથી આપણે આવું કરી શકતા હોઈએ છીએ. અને એટલા માટે ઇલેક્ટ્રોડ સારા હોય તો જેટલા ઇલેક્ટ્રોડ સારા હોય એટલી પ્રક્રિયા ખૂબ જ સારી રીતે આપણે કરી શકતા હોઈએ છીએ. અહીંયા એનાયન અને કેટાયનનું પ્રક્રિયા સમીકરણ તમે જોઈ શકો છો કેવી રીતે પ્રક્રિયા કરે છે. પ્લસમાંથી માઇનસ ને માઇનસમાંથી પ્લસ. આયનો હંમેશા ગતિ કરતા હોય છે, એટલે કે માઇનસ આયનો ગતિ કરતા હોય છે. તો મિત્રો આ જે પ્રવૃત્તિ હતી આપણી એ પ્રવૃત્તિ નંબર 7 કે પ્રવૃત્તિ નંબર 7માં આપણે એક પ્રવૃત્તિ જોવાનો પ્રયત્ન કર્યો અને આપણી આકૃતિમાં જે હતી એમાં ફરક એટલો હતો કે કાર્બનના રોડ લીધેલા હતા અને એ કાર્બનના રોડની જગ્યાએ આપણે આકૃતિ વિડીયો જે જોયો એ વિડીયોની અંદર આપણી પાસે કયા રોડ હતા? કાર્બનના રોડ. એની જગ્યાએ આપણે કોપરના રોડ લીધા. તો કોપર અને કાર્બન બંને વિદ્યુત ધ્રુવ તરીકે કામ કરી શકે છે અને બંનેનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. હવે જ્યારે બંનેનો આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે બંનેમાં પરિસ્થિતિનું શું નિર્માણ થશે? ઘણીવાર પ્રશ્ન એવો થાય કે શું બંનેમાં એક સરખું કામ થશે? તો મિત્રો અહીંયા જવાબ એવો મળશે કે બંને એક જ કામ કરતા હોય છે. ઘણી વખત તમે એક કાર્બન અને એક કોપર પણ લઈ શકો છો, તો પણ આપણને વિદ્યુત ધ્રુવ તરીકે કામ કરશે અને વિદ્યુત ધ્રુવ તરીકે આપણે આવું કરી શકીશું આપણે. બરાબર. તો આવી રીતે આપણે બીજો એક પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થશે કે ભાઈ NaCl નું દ્રાવણ કેમ લીધું? મિત્રો એટલા માટે કે NaCl આપણને જલ્દીથી અવેલેબલ થાય છે. સોડિયમ ક્લોરાઇડ. આ સોડિયમ ક્લોરાઇડ આપણા હાથ વગું હોય છે, આપણા ઘરમાં હોય છે, આપણે એનો રોજ ઉપયોગ કરીએ છીએ અને એની પ્રક્રિયા પણ આપણે ખૂબ જ સુંદર રીતે સમજાવી શકીએ છીએ કે NaCl માંથી Na+ અને Cl- થઈ શકે છે. તો આ પ્લસ અને માઇનસ વાળી જે પ્રક્રિયા છે એ આપણે અગાઉ પણ શીખ્યા છીએ 9મા ધોરણમાં. એટલા માટે NaCl નો ઉપયોગ કરીએ તો પ્લસ અને માઇનસ એ આયનો જે તરતા હોય છે એ કેથોડ અને એનોડ ઉપર જમા થઈ અને આપણે એવું જોઈ શકીએ છીએ કે પાણી ધીરે ધીરે ઓછું થાય છે. અને પાણી ધીરે ધીરે ઓછું થાય એટલે આપણે એવું કહી શકીએ કે કંઈક પ્રક્રિયા આની અંદર થતી હોય છે. અને કંઈક પ્રક્રિયા થાય એટલે આપણે એવું કહી શકતા હોઈએ છીએ કે આની અંદર, એટલે કે આ રાસાયણિક પ્રક્રિયામાં અમુક ગેસ નીકળતા હોય જે કેવા હોય છે? Cl2 ગેસ પણ એવો છે કે જે નરી આંખે તમે ન જોઈ શકો. તો વાયુરૂપ તત્વો જે છે એની એક આ તકલીફ હોય છે કે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા, કારણ કે મોટા ભાગના વાયુરૂપ તત્વો જે છે એ કેવા હોય છે? રંગ વગરના, એટલે કે રંગવિહીન હોય છે અને ગંધ વગરના પણ હોય છે. તો રંગ અને ગંધ ના હોય તો તમે એને કેવી રીતે પારખી શકો? અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે પારખવા માટે આપણી પાસે લિટમસ પેપર જેવા કોઈ સાધનો હોય અથવા બીજી કોઈ પ્રક્રિયા દ્વારા પણ આપણે એને ઓળખી શકતા હોઈએ છીએ. ઓકે. તો મિત્રો આના પછીની એક પ્રવૃત્તિ જોવાનો પ્રયત્ન કરીએ આપણે. આપણી પાસે સ્લાઇડ છે અને એ સ્લાઇડમાં પ્રવૃત્તિ નંબર 8 જોવાનો પ્રયત્ન કરીએ આપણે. એક ચાઇના ડીશ આપેલી છે આપણને. એમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લેવાનો છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક ઘરમાં ટેબલ પર ચાઇના ડીશ મૂકેલી છે અને બહારથી સૂર્યપ્રકાશ આવે છે અને ચાઇના ડીશમાં સિલ્વર ક્લોરાઇડ છે. હવે સિલ્વર ક્લોરાઇડનો રંગ કેવો હોય અને કેવો થશે એ આપણે જોવાનું છે. અહીંયા પ્રક્રિયામાં બીજું કાંઈ જ કરેલું નથી, ફક્ત એવું લખેલું છે કે તેનો રંગ કેવો છે અને થોડી વાર માટે ચાઇના ડીશને સૂર્યપ્રકાશમાં મૂકી રાખો. તો થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડના રંગનું અવલોકન કરો. બીજું કાંઈ જ કરવાનું નથી. પ્રક્રિયા તમે નીચે જોઈ શકો છો. AgCl 2AgCl અને AgCl માં સૂર્યપ્રકાશ આવે છે બહારથી અને એ સૂર્યપ્રકાશ આવવાથી એના 2 ભાગ પડે છે, 2Ag + Cl2. તો અહીંયા AgCl જે હતું એ સોલિડ ફોર્મમાં હતું જે આપણે ચાઇના ડીશમાં લીધેલું હતું અને એની ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે એમાંથી સિલ્વર ધાતુ છૂટી પડે છે અને એ સિલ્વર ધાતુ પણ ઘન સ્વરૂપે હોય છે. પણ એમાંથી Cl2 વાયુ જ્યારે નીકળે છે ત્યારે એ Cl2 વાયુ ગેસ સ્વરૂપમાં હોય છે અને એ ગેસ સ્વરૂપમાં નીકળતો સિલ્વર વાયુ Cl2 વાયુ જે છે એ Cl2 વાયુ હવામાં ભળી જાય છે
અને હવામાં જ્યારે ભળી જાય છે ત્યારે એ જે છે સિલ્વર એકલું ચાઇના ડીશમાં વધે છે.